વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 10માં છેલ્લા નાનકડા બે ટોપિક જે છે તે આપણે જોઈ લઈએ. સૌપ્રથમ મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા. ધાતુઓ સાથે પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમ, સોડિયમ, લિથિયમ, લેડ, ઝિંક વગેરે સાથે આલ્કાઇલ હેલાઇડ સંયોજન પ્રક્રિયા કરી શકે છે. મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કેવી રીતે થશે જોઈએ આપણે. RX એટલે કે આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ પ્રક્રિયક હશે આપણો. તેમાં મેગ્નેશિયમ ધાતુનો પાવડર અને સૂકો ઇથર, ડ્રાય ઇથર એટલે કે 100. સૂકો ઇથર એટલે ઘન સ્વરૂપમાં નહીં હોય, સૂકો ઇથર હશે લિક્વિડ સ્વરૂપમાં જ, પણ એમાં પાણી નહીં નાખ્યું હોય. કેમ કે પાણી એ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને MgOH2 અથવા MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી દે છે. એટલે મેગ્નેશિયમ ધાતુ એ પ્રક્રિયા કોની સાથે કરવાની છે? RX સાથે. એટલે અહીં આપણે શું લેતા હોઈએ છીએ? સૂકો ઇથર. આ મેગ્નેશિયમ R અને Xની વચ્ચે જતો રહેશે અને એક આવું સંયોજન બનાવશે RMgX. RXની અંદર R પાર્શિયલ પોઝિટિવ, X પાર્શિયલ નેગેટિવ હોય છે. જ્યારે RMgXની અંદર મેગ્નેશિયમ કરતાં કાર્બનની વિદ્યુત ઋણતાય વધારે છે, મેગ્નેશિયમ કરતાં હેલોજનની વિદ્યુત ઋણતાય વધારે છે. મેગ્નેશિયમ કયા S વિભાગની ધાતુ છે? બીજા સમૂહની ધાતુ છે. કાર્બન અધાતુ, હેલોજન અધાતુ. તો આપણે જાણીએ છીએ 11મા ધોરણમાં ભણ્યા તે પ્રમાણે ધાતુની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી હોય. એટલે અહીં મેગ્નેશિયમ પોઝિટિવ, હેલોજન નેગેટિવ, કાર્બન પર નેગેટિવ. અહીંયા વિદ્યુત ઋણતાના તફાવતને આધારે શું હતું? કાર્બન પોઝિટિવ હતો, હેલોજન નેગેટિવ હતો. જ્યારે અહીંયા આલ્કાઇલ સમૂહ પણ નેગેટિવ, હેલોજન પણ નેગેટિવ અને Mg કેવો છે? પોઝિટિવ, પાર્શિયલ પોઝિટિવ. તમે અથવા આવું પણ યાદ રાખી શકો છો બેટા, RMgXમાં R નેગેટિવ, Mg પોઝિટિવ. MgX વાળો પોર્શન આખો પ્લસ. આ જે RMgX છે ને એને કહેવાય આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પણ કહેવાય. શું કહેવાય બાળકો? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એમાંથી બહુ બધી વસ્તુઓ બનાવી શકાય છે. સાદી ભાષામાં કહીએ ને તો આ બહુ મોટી નોટ છે. આમાંથી બહુ બધી વસ્તુઓ બનાવી શકાય છે. અહીં આ ચેપ્ટરની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં H+ ધરાવતો કોઈ પ્રક્રિયક આપણે ઉમેર્યો. શું બાળકો? H+ ધરાવતો કોઈ પ્રક્રિયક. તો કે સર H+ ક્યાંથી આવ્યો? તો H+ કાં તો પાણીમાંથી આવી શકે છે, અથવા H+ આલ્કોહોલમાંથી આવી શકે છે, એસિડ HCl વગેરે એસિડમાંથી આવી શકે છે, આલ્કોહોલ, અથવા તો પછી CH ટ્રિપલ બોન્ડ CH આલ્કાઇન, અથવા તો પછી કાર્બોક્સિલિક એસિડ, અથવા તો પછી એમોનિયા. એવો કોઈ પ્રક્રિયક કે જેમાં H+ હોય તે H+ શું કરશે? MgX ને વિસ્થાપન કરાવશે અને H+ જોડાશે R સાથે, એટલે નિપજ મળશે RH. એટલે સાદી ભાષામાં કહીએ તો આલ્કેન અથવા હાઇડ્રોકાર્બન. ઉદાહરણ તરીકે ધારો કે અહીંયા પ્રક્રિયક તરીકે મેં લીધો હોત CH3MgBr, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હવે આ મિથાઇલ ભાગ H સાથે જોડાય તો શું નિપજ બની જાય? CH3 અને H એટલે શું થઈ જાય? CH4 મિથેન, CH4 બની જશે. અગર મેં અહીંયા ઇથાઇલ સમૂહ લીધો હોત તો શું મળતો આપણને? ઇથેન મળતો. બરાબર ને? આલ્કેન. આ જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આગળ જઈને બહુ બધી વસ્તુ બનાવી શકાય છે. આની અંદરથી આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ, પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ. પરંતુ તે આપણે 11મા ચેપ્ટરમાં શીખીશું. ત્યારબાદ આની અંદરથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ છીએ, જે આપણે 12મા ચેપ્ટરમાં શીખીશું. આની અંદરથી આપણે સાયનાઇડ, કીટોન, સાયનાઇડ સાથે પ્રક્રિયા કરી અને કીટોન બનાવી શકીએ છીએ, જે આપણે 12મા ચેપ્ટરમાં શીખીશું. એટલે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આપણે આલ્કેન બનાવી શકીએ, આલ્કોહોલ બનાવી શકીએ, કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ અને કીટોન બનાવી શકીએ. આ આપણે જોઈશું 11મા ચેપ્ટરમાં, આ બે જોઈશું આપણે 12મા ચેપ્ટરમાં. ઠીક છે બાળકો? તમારે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ તરીકે કંઈ પણ લઈ શકો છો. સપોઝ તમે C6H5Cl લીધો હોય, ક્લોરોબેન્ઝિન, અને ક્લોરોબેન્ઝિનની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરાઈ હોય સૂકા ઇથરની હાજરીમાં, તો નિપજ તરીકે આપણને મળશે C6H5MgCl.
ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ જે પણ એક પ્રકારનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. ઠીક છે બાળકો. ત્યારબાદ આપણે જોઈએ હવે આગળ પ્રક્રિયા. ત્યારબાદ બીજા નંબર પર જોઈએ આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા 3 છે. એમાં પહેલી પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા. આ વુડ્સ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડના 2 અણુઓ લેવાના. આલ્કાઇલ હેલાઇડ અને વત્તા 2 સોડિયમ, રાઈટ. હવે જે સોડિયમ ધાતુના પરમાણુઓ હેલોજન પરમાણુ સાથે જોડાઈ જશે, એટલે સોડિયમ અને હેલોજન, એટલે 2 હેલોજન ને 2 સોડિયમ. ઠીક છે. અહીં પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જેમ જ માધ્યમ તરીકે આપણે લઈશું સૂકો ઇથર. દ્રાવક તરીકે શું લીધું બાળકો? સૂકો ઇથર. 2Na2x શું બનાવશે? 2NaX. અને આ 2 આલ્કાઇલ સમૂહ 2 જોડાઈ જાય અને શું બનાવશે? RR. અને આ શું બન્યું? આલ્કેન. આ આલ્કેન મોટે ભાગે બેકી સંખ્યાના સમમિતીય આલ્કેન એની બનાવટ માટે આ રીત ઉપયોગી છે. તો કે સર ઉદાહરણ આપો. અહીં બંને અણુઓ RX અને RX બંને અણુઓ કેવા હોવા જરૂરી છે? સરખા હોવા જરૂરી છે. અગર આ 2 અણુઓ જુદા જુદા હોય તો આ પ્રક્રિયા હિતાવહ નથી. ઉદાહરણ તરીકે CH3Br. CH3Br ના 2 અણુ હોય, બ્રોમોમિથેન સૂકો ઇથર. ઠીક છે. તો 2 સોડિયમ અને 2 બ્રોમિન નીકળી જશે અને આ 2 મિથાઇલ ભાગ ભેગા થઈ જાય તો નીપજ આપણને શું મળશે? ઇથેન. હવે આ ઇથેનને વચ્ચે તમે કટ કરો તો 2 ભાગ કેવા છે? સરખા, એટલે એને સમમિતીય કહેવાય અને બેકી સંખ્યાનો આલ્કેન થયો. આને બદલે CH3CH2Cl પ્લસ 2 સોડિયમ પ્લસ Cl CH2CH3. ક્લોરોઇથેનનો 1 અણુ, ક્લોરોઇથેનનો બીજો અણુ, 2 સોડિયમ પરમાણુ. આટલી વસ્તુ ભેગી થશે, 2 ક્લોરીન અને 2 સોડિયમ શું બનાવશે? NaCl. સૂકો ઇથરની હાજરી. અને આ 2 ઇથાઇલ ભાગ એકબીજા સાથે જોડાઈ જાય, આ 2 ઇથાઇલ ભાગ એકબીજા સાથે જોડાઈ જાય તો CH3CH2CH2CH3 નોર્મલ બ્યુટેન આપણને મળશે. ઠીક છે. આ રીતે જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા CH3 CH ઉપર CH3 આ બાજુ CH3 2,3 ડાયમિથાઇલ બ્યુટેન બનાવવો હોય, 2,3 ડાયમિથાઇલ બ્યુટેન, તો બોલો કયો પ્રક્રિયક લઉં? 2 સોડિયમ સૂકો ઇથર. વિચારો જરા. સિમ્પલ છે, વચ્ચેથી કટ કરી નાખો પારું પોર્શનને. એટલે ટૂંકમાં આપણે અણુ તરીકે શું લેવો પડશે? પ્રક્રિયકના અણુ તરીકે CH3 અને અહીંયા Cl અથવા Br અથવા આયોડિન ફ્લોરિન ગમે તે. આના 2 અણુઓ, એટલે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડના 2 અણુઓ તમે લીધા. આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડના તમે 2 અણુઓ લીધા, તેમાંથી આપણને નીપજ શું મળશે? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. ઠીક છે. અહીં જો તમે 2 અલગ અલગ હેલો આલ્કીન લીધા હોત, 2 અલગ અલગ હેલો આલ્કીન લીધા હોત, ધારો કે CH3Br અને CH3CH2Br, બ્રોમોમિથેન અને બ્રોમોઇથેન, એમ જો તમે લીધું હોત સૂકા ઇથરની હાજરીમાં, સમજવાનો જરા પ્રયત્ન કરજો. શું કર્યું છે મેં અહીંયા? ધ્યાન આપજો. બ્રોમોમિથેન અને બ્રોમોઇથેન લીધું હોત તો આપણને નીપજમાં 3 આલ્કેનનું મિશ્રણ મળતું. કયા કયા 3 આલ્કેન? એક તો આવા 2 મિથાઇલ સમૂહ જોડાય એકબીજા સાથે તો ઇથેન બને. બીજું આ મિથાઇલ અને આ ઇથાઇલ એકબીજા સાથે જોડાય તો પ્રોપેન બને. અને આ ઇથાઇલ બીજા ઇથાઇલ સાથે જોડાય તો બ્યુટેન મળે. તમને પ્રશ્ન થાય, સર તમે તો એક જ લખ્યું છે. બેટા, ઓન પેપર તમે એક લખ્યું બરાબર, પણ બીકરમાં શું એક જ અણુ હશે? બીકરમાં તો ઘણા બધા અણુઓ હોય, અસંખ્ય અણુઓ હોય. તો જો 2 ઇથાઇલ એકબીજા સાથે જોડાય
તો બ્યુટેન બને. મિથાઇલ ને ઇથાઇલ એકબીજા સાથે જોડાય તો પ્રોપેન બને, અને બે મિથાઇલ જોડાય તો ઇથેન. એટલે કે આ પદ્ધતિ અલગ અલગ અણુઓ માટે હિતાવ નથી. સરખા અણુઓ આલ્કાઇલ હેલાઇડના હોવા જરૂરી છે. આનું સોલ્યુશન મેં ધોરણ 11ની અંદર 12મું 13મું ચેપ્ટર ભણાવતી વખતે આપેલું. આનું સોલ્યુશન શું છે એ મેં તમને આગળ રિએક્શન કોરે હાઉસ રિએક્શનમાં શીખવાડેલું. 11મા ધોરણનો 12મું 13મું ચેપ્ટર. ઓકે, આલ્કેનની બનાવટ. પછી આગળ જઈએ, વુડ્સ પ્રક્રિયા આપણે જોઈ. આગળ જઈએ વુડ્સ ફિટિગ અને ફિટિક પ્રક્રિયા જોઈએ. ત્યારબાદ હવે જોઈએ આપણે ફિટિગ પ્રક્રિયા. ધ્યાન રહે, ફિટિંગ નહીં, ફિટિગ. ફિટિંગ અલગ વસ્તુ છે, ફિટિગ અલગ વસ્તુ છે. આપણે જોઈશું હવે ફિટિગ રિએક્શન. આ પ્રક્રિયાની અંદર બે અણુઓ આપણે લઈશું હેલો એરિન સંયોજનોના. ફરીથી એકવાર, બે અણુઓ લઈશું આપણે હેલો એરિન સંયોજનોના. બે સોડિયમ પરમાણુ અને બે અણુઓ હેલો એરિનના, જેમ કે ક્લોરોબેન્ઝિન, બ્રોમોબેન્ઝિન. એટલે શું લીધું આપણે? બે હેલો એરિન સંયોજનોના અણુઓ અને વત્તા 2 સોડિયમ એટમ. ઠીક છે. અગેન સૂકો ઇથર. સૂકા ઇથરની હાજરીમાં જો પ્રક્રિયા થશે તો બે ક્લોરીન અને બે સોડિયમ નીકળી જશે, 2 NaCl. અને બાકીનો જે પોર્શન છે, આ બે બેન્ઝીન ચકેડા છે, બેન્ઝીન વલય, એ ભેગા થઈ જાય અને નિપજ તરીકે આપણને મળશે બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ. આને કહેવાય બાયફિનાઇલ અથવા તો ડાયફિનાઇલ. ઠીક છે. આ થઈ ફિટિગ પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા આપણે જોઈશું સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયામાં. ત્રીજી પ્રક્રિયા જેનું નામ છે વુડ્સ ફિટિગ પ્રક્રિયા. વુડ્સ ફિટિગ. પહેલાં જોયું આપણે વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયામાં એકલું વુડ્સ પ્રક્રિયા હતી, એમાં શું હતું? બે હેલો આલ્કેન હતા. ફિટિગ પ્રક્રિયામાં બે હેલો એરિન. અને ત્રીજી પ્રક્રિયા છે વુડ્સ ફિટિગ, એમાં એક હશે હેલો આલ્કેન અને એક હશે હેલો એરિન. એક અણુ હશે હેલો આલ્કેન, બીજો હશે અણુ હેલો એરિન. હેલો આલ્કેન અને હેલો એરિન, જેમ કે CH3Br અથવા CH3Cl, CH3I, CH3F ગમે તે લઈ શકો છો. અને બીજો અણુ લીધો આપણે હેલો એરિનનો. ફરીથી એક હેલો આલ્કેન, એક હેલો એરિન, સૂકો ઇથર. તો અહીં આટલો પોર્શન નીકળી જશે બાળકો. અને આ મિથાઇલ જે છે એ બેન્ઝીન વલય સાથે અહીંયા જોડાઈ જશે. તો આપણને એઝ અ નિપજ તરીકે શું મળશે બાળકો? ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન. ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન, જેનું બીજું નામ છે ટોલ્યુઇન. હા, કદાચ અહીંયા CH3Br ની બદલે CH3CH2Br હોત, એટલે કે બ્રોમોમિથેનના બદલે બ્રોમોઇથેન હોત, તો આપણને અહીં નિપજ તરીકે ઇથાઇલ બેન્ઝીન મળતું. શું મળતું બાળકો? ઇથાઇલ બેન્ઝીન. તો આપણે 3 પ્રક્રિયા જોઈ. એક જોઈ ફિટિક, પછી વુડ્સ અને ત્રીજી વુડ્સ ફિટિક. ઠીક છે. ત્યારબાદ આપણે બીજી 2-3 મેટલ્સ સાથેની પ્રક્રિયા જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા ઇથેનોલની હાજરીમાં, જેનું નામ છે ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા. થોડી ઘણી આ વુડ્સ પ્રક્રિયાને મળતી આવે છે. વુડ્સ પ્રક્રિયામાં શું હતું? RXના 2 અણુઓ અને વચ્ચે હતું 2 સોડિયમ પરમાણુ, બરાબર. એની બદલે અહીંયા છે ઝિંકનો 1 પરમાણુ. તો શું થશે? ઝિંક 2 હેલોજન સાથે શું બનાવશે? ZnX2, અને 2 RR ભેગા થઈ ગયા એટલે મળી ગયું આપણને આલ્કેન. પેલા જેવું જ છે. આ પ્રક્રિયામાં તમે ઝિંકના બદલે મેગ્નેશિયમ કે સિલ્વર પણ વાપરી શકો છો. ઠીક છે. ઝિંકનો 1 પરમાણુ, કાં તો મેગ્નેશિયમનો 1 પરમાણુ, કાં તો સિલ્વર લેવી હોય તો 2 પરમાણુ લેવાના. ઠીક છે. ત્યારબાદ બીજી પ્રક્રિયા છે લિથિયમ સાથે. આલ્કાઇલ હેલાઇડની લિથિયમ સાથે પ્રક્રિયા થાય તો લિથિયમના 2 પરમાણુમાંથી 1 પરમાણુ જોડાશે R સાથે, 1 પરમાણુ જોડાશે X સાથે. આ બંધ તૂટી જશે એટલે નિપજ તરીકે શું મળશે? RLi, આલ્કાઇલ લિથિયમ. આલ્કાઇલ લિથિયમ અને લિથિયમ હેલાઇડ. બીજું આલ્કાઇલ લિથિયમનો ઉપયોગ આગળ જોઈશું આપણે 12મા ચેપ્ટરની અંદર. બીજું એક છે ઇથાઇલ બ્રોમાઇડ અથવા ઇથાઇલ ક્લોરાઇડની લેડ અને સોડિયમની મિશ્ર ધાતુ. આ જે ઉબિલિટી કરી છે એને કહેવાય હાઇફન.
આ હાઇફનનો મિનિંગ થાય છે અને અથવા નહીં. કોઈક વાર આપણે આનો ઉપયોગ ઓર તરીકે બી કરતા હોય છે, બરાબર. પણ કેમેસ્ટ્રીની અંદર આ હાઇફનનો મિનિંગ શું થાય છે? આ બેનું મિશ્રણ બી એવો મિનિંગ પણ કાઢી શકાય. લેડ અને સોડિયમની મિશ્ર ધાતુ, અને એ મિશ્ર ધાતુ સૂકા ઇથરની હાજરીમાં જો પ્રક્રિયા થઈ તો 4 ઇથાઇલના અણુઓ, ઇથાઇલના સમૂહો લેડ સાથે જોડાઈને CH3CH2 Pb, જેને કહેવાય ટેટ્રા ઇથાઇલ લેડ, ટેટ્રા ઇથાઇલ લેડ, જેનું શોર્ટ ફોર્મ છે TEL, ટેટ્રા ઇથાઇલ લેડ, જે પેટ્રોલિયમની અંદર, ખાસ કરીને પેટ્રોલ, જેને ગેસોલિનના નામે ઓળખવામાં આવે, પેટ્રોલમાં એન્ટી નોકિંગ એજન્ટ તરીકે વપરાય. પણ આની હું શું કહેવાય, મર્યાદા એ છે કે આવું કરવા જતાં લેડ સીસું છૂટું પડે છે, જે તમારા પેટ્રોલની અંદર જમા થાય, પેટ્રોલની ટેન્કમાં જમા થાય, અને લાંબા સમયે પેટ્રોલની ટેન્કમાં કાણું પડવા પાછળ લેડ જવાબદાર છે. આ બધી પ્રક્રિયાઓ પણ તમે યાદ રાખજો. આમાંથી કદાચ કોઈ પ્રક્રિયા પાઠ્યપુસ્તકમાં ન પણ આપી હોય, પણ આપણે મોઢે કરવી જરૂરી છે. ત્યારબાદ એક ટોપિક આપણે જોઈએ બાળકો, જે પાઠ્યપુસ્તકમાં નથી પણ જરૂરી છે ભણવો, આલ્કાઇલ હેલાઇડનું ઓક્સિડેશન. યાદ રહે, અમુક મુદ્દા મેં લખ્યા છે, JEE નીટ માટેના મુદ્દા છે, એટલે તમારે આને ટુ ધી પોઈન્ટ જ ભણવાનું છે, આખી થિયરી ગોખવાની જરૂર નથી. શું મુદ્દા યાદ રાખીશું? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડના ઓક્સિડેશનથી, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડનું ઓક્સિડેશન થાય તો શું મળે છે? આલ્ડીહાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડનું ઓક્સિડેશનથી કીટોન મળે છે. કેવી રીતના? પહેલાં તો ઓક્સિડેશનની વ્યાખ્યા શું? ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાવો અથવા હાઇડ્રોજન દૂર થવો અથવા બંને થવું. ઓક્સિડેશન એટલે શું? કાં તો ઓક્સિજન ઉમેરાવો, કાં તો હાઇડ્રોજન દૂર થવો, કાં તો બંને થવું. તૃતીયક આલ્કાઇલ હેલાઇડના તૃતીયક હેલાઇડ સંયોજનો ઓક્સિડેશન આપતા નથી, બરાબર છે. આ વસ્તુ કરવા માટે ઓક્સિડેશન કરતા પદાર્થ કયા કયા લેવાય? તો CH2 6N4, અને આ પ્રક્રિયક ઉમેરીને તમારે પાણી, એસિડિક માધ્યમ એટલે H2O + H+, એટલે H3O+ થઈ જાય. એટલે 2 સ્ટેપમાં પ્રક્રિયા થાય. પહેલા સ્ટેપમાં ઓક્સિડેશન કરતા અને બીજા સ્ટેપની અંદર H3O+. અને એ પ્રક્રિયાને શું કહેવાય છે? સોમલેટ આલ્ડીહાઇડ સિન્થેસિસ. ઠીક છે. આના ઓરમાં બીજો પ્રક્રિયક શું ઉમેરી શકાય? ઓર અથવા DMSO, એનું સૂત્ર આવું છે CH3 ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. એનું ફૂલ ફોર્મ શું થાય? ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. જેને એના દ્વારા જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાનું નામ છે સ્વન ઓક્સિડેશન. ઇન શોર્ટ થશે શું? જોજો જરા અહીંયા, RCH2X. અને આનું ઓક્સિડેશન જો આપણે કરાવડાવ્યા બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયક વડે, એટલે એરાની જગ્યાએ તમારે શું લખી નાખવાનું? પ્રક્રિયક. તો અહીંથી હાઇડ્રોજન એક દૂર થશે, હેલોજન પણ દૂર થઈ જશે, અને આપણને નિપજ તરીકે મળશે RC≡OH. તમે જોઈ શકો છો અહીંયા શું હતું? RCH2X. એટલે એક H નીકળી ગયો, એક X પણ નીકળી ગયો, અને કાર્બનની સાથે ડબલ બોન્ડથી કોણ જોડાઈ ગયું? O. એટલે હાઇડ્રોજન પણ દૂર થયો, ઓક્સિજન ઉમેરાયો પણ ખરો, એટલે તમે આને શું કહી શકો છો? ઓક્સિડેશન. અને આ જે નિપજ મળી મિત્રો, RCHO, RCHOને શું કહેવાય? આલ્ડીહાઇડ. ઠીક છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાંથી શું મળ્યું આપણને? આલ્ડીહાઇડ. અને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો નિપજ તરીકે શું મળશે? કીટોન. જોજો જરા અહીંયા, દ્વિતીયકની અંદરથી શું મળશે? કીટોન. આ છે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડનું આપણે આ જ રીતે ઓક્સિડેશન આ જ પ્રક્રિયકો વડે કરાવડાવીએ તો અહીંથી X નીકળી જશે, અહીંથી H પણ નીકળી જશે, એટલે કાર્બનની બાકી રહેશે 2 સંયોજકતા. એમ કે H નીકળ્યો અને X નીકળ્યો, અને ડબલ બોન્ડ સાથે કોણ જોડાશે? O. અને આ મળ્યું આપણને કીટોન. ઠીક છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાંથી શું મળ્યું? આલ્ડીહાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી શું મળશે? કીટોન. ઉદાહરણ તરીકે તમે અહીંયા બેન્ઝાઇલિક હેલાઇડ લીધો હોય, બેન્ઝાઇલ ક્લોરાઇડ, અને એનું તમે ઓક્સિડેશન કરાવડાવો, બરાબર છે, તો શું મળે છે? બેન્ઝાલ્ડીહાઇડ. ખ્યાલ આવે છે બાળકો? ત્યારબાદ જોઈએ રિડક્શન. ત્યારબાદ આપણે જોઈએ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું રિડક્શન. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું રિડક્શન કરવા માટે 2 પ્રક્રિયકોમાંથી કોઈપણ એક પ્રક્રિયક તમે વાપરી શકો છો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો ઝિંક HClનું મિશ્રણ, ઝિંક + HCl. આ ઝિંક + HCl અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપણને આપશે 2 હાઇડ્રોજન.
પરમાણુ, એમાંથી એક હાઇડ્રોજન પરમાણુ આર સાથે જોડાશે, એક હાઇડ્રોજન પરમાણુ એક્સને બહાર ઉઠાવશે, એટલે આપણને નિપજ મળશે બાળકો RH વત્તા HX. આરએચને શું કહેવાય બાળકો? આલ્કેન. આ જ આલ્કેન થોડીક વાર પહેલાં આપણે બનાવ્યો હતો શેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી, બરાબર ને? RMgX હતો અને એની અંદર આપણે H+ ધરાવતો કોઈ પ્રક્રિયક ઉમેર્યો હતો તો આપણને શું મળતો હતો? આલ્કેન. એટલે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવવાની બધી બહુ રીતો છે, બરાબર. એમાં આ બે રીત અહીંયા ડિસ્કસ કરી છે મેં. ત્યારબાદ આગળ જોઈએ બાળકો. ત્યારબાદ હવે આપણે જોઈએ બાળકો હેલોએરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા. હેલોએરિન મતલબ કે બેન્ઝીન વલયની સાથે ડાયરેક્ટ હેલોજન પરમાણુ જોડાયેલ હોય. હેલોએરિન સંયોજનોની 3 પ્રકારની મુખ્ય પ્રક્રિયાઓ થતી હોય છે. એક, પહેલું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે ઓળખીએ છીએ SN રિએક્શન, સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે ઓળખીએ છીએ SE વિસ્થાપન. SN એટલે ન્યુક્લિયોફાઇલ, ન્યુક્લિયોફાઇલને કહેવાય કેન્દ્ર અનુરાગી. SE એમાં E એટલે શું? ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી. S એટલે સબસ્ટિટ્યુશન, સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન. ઠીક છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. અને ત્રીજું છે ધાતુ સાથે પ્રક્રિયા. ધાતુ સાથે પ્રક્રિયા તો આપણે હમણાં જોઈ, મેગ્નેશિયમની સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થાય, સોડિયમ સાથે હેલોએરિન હોય તો એની ફિટિક અથવા વુડ્સ ફિટિક થાય, અને આલ્કાઇલ હેલાઇડ હોય, હેલો આલ્કેન બંને, તો વુડ્સ પ્રક્રિયા થાય, બરાબર છે. હવે અહીંયા શું લખ્યું છે ધ્યાન આપજો. એરાઇલ હેલાઇડ તથા વિનાઇલ હેલાઇડની SN પ્રક્રિયા મુશ્કેલ છે. સૌથી 1 by 1 શરૂઆત કરીએ. ધાતુ સાથે આપણે જોઈ ગયા, આ 2 પ્રક્રિયા આપણે ભણવાની છે. એમાં પહેલી પ્રક્રિયા કઈ છે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એરાઇલ હેલાઇડ એટલે હેલોએરિન અથવા તો વિનાઇલ હેલાઇડ. વિનાઇલ હેલાઇડ વળી પાછો કેવો હોય? CH2 ડબલ બોન્ડ CH, Cl અથવા Br અથવા X, કોઈ પણ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાંથી, જે સીધો જ કોની સાથે જોડાયેલો હોય? દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, sp2 સંકૃત કાર્બન સાથે, એને વિનાઇલ હેલાઇડ કહેવાય. આ લોકોની SN પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ. આમ થવા પાછળના 5 કારણો છે. પહેલું કારણ છે સંસ્પંદન. શું છે બાળકો? સંસ્પંદન, રેઝોનન્સ. બીજું કારણ છે આલ્ફા કાર્બનનું સંકરણ. ત્રીજું કારણ છે કાર્બન હેલોજન બંધનો ધ્રુવીય સ્વભાવ. ચોથું કારણ છે અસ્થાયી ફિનાઇલ કાર્બોકેટાયન અને વિનાઇલ કાર્બોકેટાયન પણ. ફિનાઇલ તથા વિનાઇલ, અગર આમાંથી X નીકળી જાય તો શું બને? C6H5+. X માઇનસ નીકળી જાય તો C6H5+, જેને કહેવાય ફિનાઇલ કાર્બોકેટાયન. અહીંથી X માઇનસ નીકળી જાય તો CH2 ડબલ બોન્ડ CH+, જેને કહેવાય વિનાઇલ કાર્બોકેટાયન. એ અસ્થાયી છે. અને પાંચમું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. 1 by 1 બધા કારણો આપણે સમજીએ. પહેલું કારણ સમજીએ સંસ્પંદન. વિદ્યાર્થી મિત્રો, હેલોએરિન સંયોજનોમાં કેવું સંસ્પંદન થાય જોજો જરા અહીંયા. ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન ગમે તે લઈ શકીએ આપણે. મેં અહીંયા ક્લોરોબેન્ઝીન ઉદાહરણ તરીકે લીધેલું છે. ક્લોરોબેન્ઝીનમાં ક્લોરિન પાસે શું છે? 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 1 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ જે ક્લોરિનના 3માંથી કોઈ પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર બેન્ઝીન વલય તરફ દાખલ થશે. જેવા આ ઇલેક્ટ્રોન બેન્ઝીન વલય તરફ દાખલ થશે, પહેલા અને બીજા કાર્બન વચ્ચેનો જે પાઈ બંધ છે તે બીજા કાર્બન પર શિફ્ટ થઈ જશે. સાદી ભાષામાં કહીએ તો lone pair becomes bond pair and bond pair becomes lone pair. અને આ સ્વરૂપ સંસ્પંદન પામશે, બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે, જે આવું હશે. ક્લોરીને ઇલેક્ટ્રોન દાન કર્યું એટલે ક્લોરીન પ્લસ બની ગયો, કાર્બને ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે કાર્બન માઇનસ. હવે આ સાયકલ આગળ આગળ ચાલ્યા કરશે. આજે બીજા નંબર ઉપર જે ઇલેક્ટ્રોન પેર છે, ઇલેક્ટ્રોન યુગ્મ, તે બીજાને ત્રીજા વચ્ચે જશે, બંધ બનાવશે પાઈ બંધ. અને જે આ ડબલ બોન્ડમાંનો પાઈ બંધ છે 3 ને 4ની વચ્ચે, તે ચોથા નંબર પર આવી જશે. અગેન લોન પેર બીકમ બોન્ડ પેર એન્ડ બોન્ડ પેર બીકમ લોન પેર.
હજી આગળ જશે અને આગળના સ્ટ્રક્ચરમાં શું થશે બાળકો? આ જે ચોથા નંબરનો યુગ્મ છે 4 અને 5ની વચ્ચે બંધ બનાવશે, પાઈ બંધ બનાવશે, અને 5 અને 6 વચ્ચે જે ઇલેક્ટ્રોન્સ છે છઠ્ઠા નંબર પર આવીને બેસી જશે બહાર. એટલે નવું સ્ટ્રક્ચર તૈયાર થશે કંઈક આવું. છઠ્ઠા નંબર પર શું બનાવશે? માઇનસ ચાર્જ, બાકી બધા બંધ એવા ને એવા. અને આના પછીના સ્ટ્રક્ચરમાં, છેલ્લા સ્ટ્રક્ચરમાં શું થશે બાળકો? આ ઇલેક્ટ્રોન વળી પાછા અહીં જતા રહેશે અંદર, અને જે કાર્બન ક્લોરીન વચ્ચે ડબલ બોન્ડ છે તે પાછો ઉપર જતો રહેશે, એટલે સિંગલ બંધ થઈ જશે. એટલે જે પહેલું સ્ટ્રક્ચર હતું તેવું જ સ્ટ્રક્ચર પાછું બની ગયું. આમાં 5 સંસ્પંદન સ્વરૂપો તમે જોઈ રહ્યા છો. તેમાં કાર્બન અને આલ્ફા કાર્બન અને ક્લોરીનની વચ્ચે કેવો બંધ બની ગયો? ડબલ બોન્ડ, દ્વિબંધ. હવે તમારે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કરાવડાવવાનું શું હોય છે? કાર્બન હેલોજનનો બંધ તોડવાનો હોય છે. યસ ઓર નો? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં તમે શું કરાવડાવો છો? તો આરએક્સની ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે તો આ એક્સનો બંધ તૂટી જાય, આરએનયુ અને એક્સ નીકળી જાય. તો આ આખી ઘટનાને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જો કાર્બન હેલોજનનો બંધ જ મજબૂત હોય, દ્વિબંધ હોય, તો પછી એ પ્રક્રિયા થવામાં શું થશે? વધારે એનર્જીની જરૂર પડશે. એટલે કે સંસ્પંદનના કારણે શું થઈ? 2 વસ્તુ. એક તો દ્વિબંધ સર્જાયો, બીજું તમારા પ્રક્રિયકને શું મળી? સ્થાયીતા. બીજી વસ્તુ, કાર્બને ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે કાર્બનનો જે આંશિક ધનભાર હતો તે ઓછો થઈ ગયો, એટલે ધ્રુવીયતા કેવી થઈ ગઈ? ઓછી. એટલે પેલા ન્યુક્લિયોફાઇલને જે બોલાવે છે, કાર્બન કેમ ન્યુક્લિયોફાઇલને બોલાવે છે? કેમ કે કાર્બન પાર્શિયલ પોઝિટિવ હોય એટલે ન્યુક્લિયોફાઇલને બોલાવે. પણ જો કાર્બન પરનો પોઝિટિવ ચાર્જ જ ઓછો થઈ જાય તો પછી ન્યુક્લિયોફાઇલનું જે આવવું સહેલું ના બને. આવું જ સંસ્પંદન કોની અંદર થઈ શકે છે બેટા? વિનાઇલ હેલાઇડમાં પણ થઈ શકે છે. સેમ આવું જ સંસ્પંદન વિનાઇલ હેલાઇડમાં પણ થઈ શકે છે. જુઓ અહીંયા હું બતાવું. વિનાઇલ હેલાઇડ એટલે શું? CH2, એક એક્ઝામ્પલ તરીકે CH2 ડબલ બોન્ડ CHCl, વિનાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોઇથિન. આમાં ક્લોરીનના ઇલેક્ટ્રોન ક્યાં જશે? ડાબી સાઈડ. જેવા ક્લોરીનના ઇલેક્ટ્રોન ડાબી સાઈડ શિફ્ટ થયા, કાર્બન વચ્ચેના પાઈબંધના ઇલેક્ટ્રોન પણ ડાબી સાઈડ શિફ્ટ થયા. એટલે અહીં સંસ્પંદન થશે ને નવું સ્ટ્રક્ચર બનશે બાળકો, જેમાં CH2 સૌથી ડાબી બાજુનો CH2 છેડાવાળો માઇનસ બની જશે, જેને કહેવાય કાર્બેન આયન. શું કહેવાય બાળકો? કાર્બેન આયન. અહીંયા ડબલ બોન્ડનો શું થઈ જશે? સિંગલ બોન્ડ. અને કાર્બન ક્લોરીન વચ્ચે સિંગલ બોન્ડની બદલે શું થઈ જશે? ડબલ બોન્ડ. ક્લોરીન ઇલેક્ટ્રોન ગુમાયો એટલે ક્લોરીનને કેવું બતાવીશ? પ્લસ. ડાબી બાજુવાળા કાર્બન ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એને બતાવ્યો માઇનસ. અને આવું ચાલ્યા કરશે. આ સંસ્પંદનના કારણે અહીં પણ કાર્બન ક્લોરીન વચ્ચેનો બંધ કેવો બની જાય છે? દ્વિબંધ. ડબલ બોન્ડ થોડો મજબૂત હોય સિંગલ બંધ કરતાં, એ તોડવો. તેથી હેલોએરિન અને વિનાઇલ હેલાઇડની અંદર એસએન પ્રક્રિયા થોડી મુશ્કેલ હોય છે. સંસ્પંદન એક કારણ છે. બીજું આલ્ફા કાર્બનનું સંકરણ. અહીંયા આલ્ફા કાર્બનનું સંકરણ કયું છે? sp2. અહીંયા આલ્ફા કાર્બનનું સંકરણ કયું છે? sp2. જ્યારે નોર્મલ આલ્કાઇલ હેલાઇડ હોય ને કોઈ, એમાં આલ્ફા કાર્બનનું સંકરણ કયું હોય છે? sp3. અને sp3 સંકરણ જ્યારે થયું હોય ને તો એ તોડવો બંધ સહેલો, કેમ કે sp3 સંકરણમાં બંધ થોડો લાંબો હશે, એ થોડો સહેલો. sp2 સંકરણમાં વિદ્યુત ઋણતા વધુ હશે એટલે બંધ થોડો નજીક આવશે, એને તોડવો થોડો મુશ્કેલ. ચોથી વસ્તુ અસ્થાયી ફિનાઇલ કાર્બોકેટાયન. આના વિશે હું સમજાવું. યાદ રહે, હેલોએરિન સંયોજનો જે છે ને તે SN1 પ્રક્રિયા કદાપી આપી શકશે નહીં. હેલોએરિન સંયોજનો SN1 પ્રક્રિયા કદાપી નહીં આપી શકે. SN2 આપશે પણ થોડી મુશ્કેલીથી આપશે. કેમ કે SN1ની ક્રિયાવિધિમાં તમને યાદ હોય તો શું બનતું હતું? કાર્બોકેટાયન બનતો હતો પ્રથમ તબક્કામાં. હવે ધારો કે આપણો આ જે હેલોએરિન સંયોજન છે તો આ વિનાઇલ હેલાઇડ છે તે SN1ના પહેલા તબક્કા દરમિયાન, પ્રથમ તબક્કા દરમિયાન એનું વિષમ વિભાજન થાય છે અથવા અસમ વિભાજન, અને આ હેલોજન 2 ઇલેક્ટ્રોન જતો રહે તો આપણને મળશે શું? ફિનાઇલ કાર્બોકેટાયન. અને કહેવાય બાળકો ફિનાઇલ કાર્બોકેટાયન વત્તા Cl-, જે ખૂબ જ અસ્થાયી છે. કેવું છે બાળકો? ખૂબ જ અસ્થાયી.
એટલે આ પ્રક્રિયાને હું આ રીતે લખી શકું કે ફોરવર્ડ સાઈડ બહુ ધીમી પણ રિવર્સ સાઈડ કેવી ફાસ્ટ થાય છે. એટલે તરત જ એ પાછો શેમાં કન્વર્ટ થઈ જાય? પ્રક્રિયકમાં. એટલે કે ફિનાઇલ કાર્બોકેટાયન બનતો જ નથી. હવે જો પ્રથમ તબક્કો જ પૂરો ના થતો હોય SN1નો તો બીજો તબક્કામાં કેવી રીતના જાય? એટલે કે હેલોએરિન સંયોજનો SN1 પ્રક્રિયા આપતા નથી, ખાલી કઈ પ્રક્રિયા આપે છે? SN2. સેમ વિનાઇલ હેલાઇડ માટે પણ. વિનાઇલ હેલાઇડમાં બી તમે અગર કાર્બોકેટાયન બનાવી દો તો આ કાર્બોકેટાયન બી કેવો છે? અસ્થાયી. એટલે તરત જ ક્યાં જતો રહે છે? પાછો. ઠીક છે. બીજી વસ્તુ છે, પાંચમો મુદ્દો છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એટલે શું? ન્યુક્લિયોફાઇલ પોતે કેવો છે? નેગેટિવ. અને તમારો પ્રક્રિયક તરીકે ધારો કે આલ્કાઇલ હેલાઇડની બદલે એરાઇલ હેલાઇડ અથવા વિનાઇલ હેલાઇડ હોય તો એમાં રહેલા પાઈ બંધ, આ તમે જુઓ ચકેડું કરો છો, અહીંયા ડબલ બોન્ડ કર્યું છે, એ શું સૂચવે છે? કે પાઈ બંધની હાજરી છે. આ પાઈ બંધ પેલા ન્યુક્લિયોફાઇલ ઋણ ન્યુક્લિયોફાઇલ નેગેટિવ છે તેની વચ્ચે શું થશે? અપાકર્ષણ. એરાઇલ હેલાઇડ કે વિનાઇલ હેલાઇડના પાઈ બંધ અને ન્યુક્લિયોફાઇલના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. અને તેથી એ અપાકર્ષણના કારણે અહીં શું થશે? એ પ્રક્રિયા ધીમી. એટલે ટૂંકમાં 5 કારણો આપણે ભણ્યા બાળકો. પહેલું છે સંસ્પંદન, બીજું છે આલ્ફા કાર્બનનું સંકરણ, ત્રીજું છે કાર્બન હેલોજન બંધનો ધ્રુવીય સ્વભાવ. એમાં મેં શું શીખવાડ્યું ધ્રુવીય સ્વભાવમાં? કે આલ્કાઇલ હેલાઇડ, આવા આલ્કાઇલ હેલાઇડ કરતાં એરાઇલ હેલાઇડ ને વિનાઇલ હેલાઇડની ધ્રુવીયતા કેવી હોય છે? ઓછી. તેથી ન્યુક્લિયોફાઇલનું આક્રમણ થોડું મુશ્કેલ બને છે. ચોથું કારણ છે અસ્થાયી ફિનાઇલ કાર્બોકેટાયન અથવા અસ્થાયી વિનાઇલ કાર્બોકેટાયન, જેને કારણે SN1ની ક્રિયાવિધિ તો આ લોકો પસંદ જ નહીં કરતા. SN1 તો પસંદ કરશે જ નહીં, અને SN2 કરશે બી તો થોડું ધીમેથી કરશે. અને પાંચમો મુદ્દો છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ 5 કારણોના કારણે એરાઇલ હેલાઇડ તથા વિનાઇલ હેલાઇડની SN પ્રક્રિયા કેવી છે? મુશ્કેલ છે.